શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्याम ने श्री गुसाई जी परम दयाल, श्री गोकुल नाथ की जय, श्री दाव दयाल की, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने चर्चा करें जय श्री कृष्ण। आज अमास वसंत पंचमी आवવાની શરૂઆત રાહ જોઈએ। વસંત ઋતુ એટલે જેમ વર્ષા રાણી એમ વસંત ઋતુનો રાજા, અને 40 દિવસ સુધી છે આનંદ લેવાનો। એમાં પછી વસંત હોય, ધમાર હોય, ફાગુન હોય, એ જે આનંદ છે એ તો માહે પડ્યા મહાસુખ માણે, દેખનહારા આદાજ। એટલે એનો સત્સંગ ચોથના દિવસે કરશું। એટલે પાંચમે શું કરવાનું બધાને યાદ રહે, કારણ ચોથના દિવસે દામોદરદાસ અરસાનીનો પ્રાગટ્યોત્સવ છે। એટલે પુષ્ટિ માર્ગમાં જેટલું ભગવાનના ઉત્સવનું છે એટલું જ ભક્તને ઠાકોરજી યાદ કરે છે। એટલે જ કહ્યું છે હરિગુરુ વૈષ્ણવમાં ભેદ માનવો નહીં। તમારા ઘરે વૈષ્ણવ આવે તો રાજી થવાનું। આયે મેરે નંદનંદન કે પ્યારે, વલ્લભ સાખીમાં આગળ આવશે। 4 વસ્તુ હાવ મફતમાં મળે, તમારે કાંઈ કરવું ન પડે। હસીને આવકાર આપો, આસન આપો, જળ આપો, બની શકે તો અન્નનું પ્રસાદનું પૂછો। કાલે જ અમારે હોલમાં વાત થઈ કે કોકના ઘરે જઈએ ને એનો એટલો ભાવ જોઈએ તો ત્યાંથી ઉઠવાનું મન ન થાય। તો પુષ્ટિ માર્ગમાં મૂળ આ ભાવ જ છે, ભાવ અને દ્રઢતા। આપણે સૌથી વધારે હલી જતા હોઈએ, એક જરાક તકલીફ આવે ને તરત મૂંઝાઈ જાય। અને લોકો અત્યારે કળિયુગમાં ઊંધા રવાડે ચડાવવા વાળા મળી જાય। તમે આમ જો પરમદી 3-4 દી પહેલા બેન આવ્યા, માજી બિચારા દીકરાને લઈને, અમે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા। હવે મારી દીકરી કહે છે કે હવે આપણે નિવેદનું કરાય, અમે રોજ અમારા કુળદેવીને દીવો કરીએ। મારી દીકરી, મેં દીકરી નથી કહેતી, જ્યારે ઠાકોરજીએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું કુરુક્ષેત્રમાં તો અંદર બધા દેવ દેવતા આવી ગયા છે, પછી જુદું કરવાની જરૂર નથી। એ કે પછી સગાવાલા શું કહેશે? મેં કીધું સૌથી મોટો રોગ ક્યાં કહેગે લોગ, પણ આ શું કહેશે એ કોઈ દી આપણે વિચારતા જ નથી। જ્યારે આપણે ઠાકોરજીના તત્સુખનો વિચાર કરીએ, આજે 84,252 વૈષ્ણવ ઠાકોરજીના તત્સુખનો જેટલો વિચાર કરતા હતા એમાં કરોડમાં ભાગનો આપણે નથી કરતા। કાલે જ સાંભળો કે 4 કોથીને ઠાકોરજી ઓપરેશન દે, કર્જ। તમે કોઈનું ઉધાર લઈને ઠાકોરજીને ધરાવો ને એ અરોગે નહીં હો મારવાલા, તારી પાસે છે ને, તું જે ધરાવી। એક બેન કે સવારે તબિયત સારી નહોતી ઈલાબેન, તો 5:30 બદલે 8 વાગે ઉઠી, કારણ કે આખી રાત સૂતી નહીં। હવે ઉઠીને એકલા હાથે કરવાનું। હવે રીત જોવા જાઓ તો મારાથી તો કંઈ થાય નહીં। હવે વર્ષોથી આપણે સખડી ધરાવતા હોઈએ, હવે એમ થયું શું કરું, તો મારા ઠાકોરજીને ઘેસ ને દહીં ને પાપડ ધરાવી દીધા, કારણ કે ત્રેવડ જ નહોતી। હવે એને બીજાને કીધું હોત કે પૈસા દઈને તો ઠાકોરજી ના આરોગત। ઠાકોરજી કે સારું માં, રોજ તો રોટલી દાળ ભાષા કરો ગાવે ને, આજે મને મજા પડી ગઈ, મને ગેસ બહુ ભાવી।
ઠાકોરજી કોઈ તમને બંધનમાં નાખતા જ નથી. ઠાકોરજી 84 લાખ યોનિના બંધનમાંથી તમને છોડાવે છે. આજે ઓલું એક હિન્દી પિક્ચરનું ગીત સાંભળો. યુવાન હોય ને ત્યારે પ્રેમલા પ્રેમલી હોય, હવે કંઈ સાંભળીએ ને એટલે નજર સામે ઠાકોરજી જ આવે. અવાજ બેસી ગયો છે પણ મને મારા પ્રભુ જ દેખાડા. आपकी नजरों ने समझा प्यार के काबिल मुझे, दिल की ये धड़कन ठहर जा, मिल गई मंजिल मुझे. આપણા ઠાકોરજીએ, આપણે કાબિલ નથી, આપણી લાયકાત નથી. સવારે ઓલું ગાય ને ધોળ, અમસર કી તો અનેક દાસી, પ્રભુ તમારે પાસ રે, સાચું સગપણ સામળિયાનો, ચતુરસો જાણે રે. મારા વાલા, આપણા જેવા અબજો એની પાસે છે. એને શું જરૂર છે આપણી? પણ માને હાથ દીકરા હોય ને એકે વધુ ઓછો ન હોય. છોકરાઓ માને પિન્ટુ મંટુ નાના હતા ને ઝઘડે ને એટલે પિન્ટુ નું ઉપરાને તાની એટલે આ ઓલો મોન્ટુ એમ કે, આકાશ એમ કે, તને તો ભાઈ જ વાલો, તું મને ભાઈને કહેતી મને જ કહેશે. હવે આકાશ પિન્ટુને ખીજાય એટલે એ કે તને તો આકાશ જ વાલો જ છું, હું તો જરાય વાલો જ નથી. એટલે આપણે એવું માનીએ છીએ ઠાકોરજી તાણાવાળા. એકવાર આ પ્રસંગ કીધો કે મને ખબર નથી, એકવાર આ ઠાકોરજી તાણો વાળો કરે છે એવું ઘણી વાર આપણે માનીએ. પ્રભુ કોઈ દિવસ પોતાના જીવ માટે તાણો વાળો ન કરે મારા વાલા. આપણે એના શ્રીઅંગની સૃષ્ટિ છીએ. આજે બે દીકરા હોય એમાં એક નપાવટ હોય અને એક શ્રવણ જેવો હોય, તો આપણે ઓલાનો તિરસ્કાર કરીએ છીએ, એને ઘરમાં જ કાઢી મૂકીએ છીએ, જમવામાં તાણો વાળો કરીએ છીએ. માને તો બે આંખ સરખી, એના નસીબ, એના કર્મ, એક એવો ને એક આવો. તો બધા સુર દેવતા અને અસુરો વચ્ચે એકવાર નારદજી આવ્યા. એટલે દેવતાઓ તો બધાના પોતાના મંદિરમાં જતા રહ્યા, અસુરો બધાય નારદજીને બેસાડ્યા. એ કે નારદજી, તમે પ્રભુને પ્રેમ કરો છો એટલો જ પ્રભુ તમને કરે છે, કદાચ વધુ. હવે અમારી એવી ફરિયાદ છે ને કે તમે પ્રભુ સુધી પહોંચાડો, અમને એટલો અન્યાય થાય છે, હવે અમારાથી સહન નથી થતું. નારદજી કે પ્રભુ ક્યારે એવું કરે જ નહીં. જુઓ કેવો દ્રઢ વિશ્વાસ. અસુરોએ કહ્યું એ કે હમણાં અમે તમને કહીએ ને તો તમે સાચું માની જજો. એ કે પક્ષ પ્રભુ કાયમ કોનો લે છે? દેવતાઓના. અમારો લે જ કોઈ નહીં. સમુદ્ર મંથન વખતે શું કર્યું હતું? કાંઈ હોય તો પનિશમેન્ટ કોને કરે પ્રભુ? હવે નારદજી કે બોલો શું કરું? એ કે તમે ક્યાં પ્રભુ પાસે જાવ છો? કે એ કે એટલું કહેજો ને અમારા વતી કે તમે દેવતાઓને અસુરો વચ્ચે આટલો તાણોવાણો પ્રભુ કેમ કરો છો? અમારો શું દોષ છે? નારદજી કે સારું. એ કે ક્યારે પાછા આવશો? એ કે જો ભાઈ પાછું આવવાનું કે નહીં, આપણે તો આમે નીકળી જાય ને આમે, પણ જ્યારે આવીશ ત્યારે તમને જવાબ ચોક્કસ દઈશ. હવે ઠાકોરજી પાસે નારદજી આવ્યા. નારાયણ નારાયણ. પ્રભુ કે આવ્યો, બીજે જાઓ ક્યાં? મને આપણા સિવાય કોઈ હંગરે?
આપ મારા અને હું આપનો. આપ મારા છે તો હું ઘડી ઘડી કહું છું, હવે રાહ જોઉં છું આપ મને કહો કે તું મારો. ઠાકોરજી પાસે શીખવાનું, જ્યાં જવાબ ન આપવાનો હોય ત્યાં હસી દેવાનું. જો લાફિંગ ક્લબમાં બધા કાલે ઓલો અંબાજીનો પ્રસાદ આવ્યો, બરાબર? હવે બધા આમ ધરાઈ ધરાઈને લે, આપણને દેવ આવે એટલે આપણે આમ કરી દઈએ. હવે પાછા બે ચાર આપણને સલાહ આપે, પ્રસાદનું આમ ન કરાય, ભગવાન તો બધા સરખા જ ગણાય, પ્રસાદ તો લેવો જ જોઈએ, જમો નહીં તો વાંધો નહીં તમે. હવે તમે જે અન્ય માર્ગી છે, જેને અન્ય આશ્રયની ખબર નથી, એને તમે શું સમજાવો? એની આ દલીલ ન કરાય, એને સમજાવાય. એને હસીને કેવા નીકળી ગયા આપણે, સીધા ગાડીમાં તમે સ્ટાર્ટ કરી. મારા ઉપર તો વલ્લભની કૃપા છે, મને તો કોઈ કંઈ કહે જ નહીં. ખબર નહીં ઠાકોરજી મને આમ ફેસ એવો આપ્યો છે કે બે વાર વિચાર કરે, અને મને કોઈ એવા અનુભવ જ નહીં થતા કોઈ મને કાંઈ કહે. પણ તમે સીધા એટલે બધા તમને સમજાવે. તો હસી નીકળી ગયા, તો આજે પાછું કાંઈ રિફ્લેક્શન ન પડ્યું. હવે કાલે તમે 4 વાક્યો બોલ્યા હોત તો આજે બીજા 10 તમને કે નાઈ આમ ન હોય. એટલે ઠાકોરજી મંદે મંદે મુસ્કાયા. નારદજી કે તમારી ફરિયાદ આવી છે? એ કે નારદ કેટલા લોકોને મારી ફરિયાદ છે, બોલ. એ કે પ્રભુ અસુરોનું એવું કહેવું છે કે તમે દેવતાઓને દેવ લોકોને ન્યાય કરો છો અને અસુરોને અન્યાય કરો છો. પ્રભુ કે તને શું લાગે નારદ? જો પ્રભુની વિચક્ષણતા જુઓ. આપણને કોઈ એમ કહે ને કે તમારા માટે ઓલા આમ કહેતા હતા, આપણે હસી દેવાનું. બહુ તો એમ કહેવાનું તમને એવું લાગે છે, એ જવાબ આવે ને એ પહેલાં હસી દેવાનું. જો આજે મેં એક વાક્ય સાંભળ્યું, કોઈ આપણી નિંદા કરે, કોઈ ખોટી રીતે ઉતારી પાડે, તો કાલે મેં એક સરસ વાંચ્યું, કોઈ શું કામ ના આવું કરે, તમે કાંઈક વિશિષ્ટ છો તો એ લોકો મેન્શન કરે છે. છોડો ના બધું. कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना, छोड़ो बेकार की बातें. बस आ बधाમાં પણ જો હવે આ બધા ઓળખે તો એમાં જેને ના સહન થાય એ બધા ઘણું ઘણું કહેતા હોય. મને ઘણા કે ઈલાબેન મેં નાય આપણે સાંભળવું જ નથી, સાંભળીને જીવ બાળવાનો. પાછું વિચારીએ કે મેં ક્યાં આવું કર્યું તો મને કીધું ના રે ભાઈ ના. એટલી વાર મારું તો ભગવત નામ છૂટે અને એનું સફળ થઈ જાય કે આમને કેવા વિતાડ્યા. એટલે પ્રભુ હિંસા એ કે તમે દેવ અને અસુરો વચ્ચે પ્રભુ તાણો વાણો કરો છો. મારે એનો જવાબ આપવાનો છે કે અસુરોને શું આપો? કે નારદ અત્યારે મારી પાસે ટાઈમ નથી, થોડા દી પછી પાછો નીકળ ના અહીંથી ને ત્યાંના જવાબ લઈ જાજે. 4-5 દી થયા એટલે નારદજી પાછા આવ્યા. નારાયણ નારાયણ. પ્રભુએ ઓલું અનુસંધાન એને બોલવા જ ન દીધું. એ કે નારદ હારું થયું તું આવી ગયો. એ કે જમણવારી રાખી છે. એ કે કેમ? એ કે બસ આનંદથી. એમાં 2 પાંડાલ મોટા કરવાના, આ બાજુ બધા દેવ, આ બાજુ બધા અસુરો. મેનુ એક જ, પાંડાલ એક સરખો, વ્યવસ્થા એક સરખી, રસોઈ બી એક જ રસોડે બને, થાળી વાટકા એક, ટેબલ એ બધા એક. નારદજી કે ઓહો, પણ પ્રભુએ કીધું નહીં તારા સવાલનો જવાબ આપવા માટે મેં આ કહ્યું છે.
પ્રભુની વિચક્ષણતા જુઓ. આજે આપણને બનાવ્યા છે ક્યાંય ઠાકોરજી સહી કરી? આ રેખવ દેસાઈને મેં બનાવ્યો, આ ઈલા દેસાઈને મેં બનાવી, હવા મેં આપી, પ્રકાશ મેં આપ્યો, પાણી મેં આપ્યું, ક્યાંય કહે છે? આ પ્રભુ બધું કરે છતાંય જસ આપણને આપે. करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है सब आपकी कृपा से मेरा काम हो रहा. समझे એ પ્રભુને જસ દે, નો સમજે મારા જેવા બોતડા એ હું કરું એ જ અજ્ઞાન હતા. સકટનો ભાર જેમ શ્વાન તાણે. નારદજી કે બરાબર. પછી એ કે પેલા અસુરોને આમંત્રણ દયા કે તમે પાંડાલ નક્કી કર્યો, તમારે કયા પાંડાલમાં પ્રસાદ લેવાનો છે? પ્રભુ આ તો બહુ વર્ષી પડ્યા. એ કે ના હવે મેં નક્કી કર્યું, ના દર વર્ષે આપણે જમણવારી કરવાની છે અને પહેલાં આપણે અસુરોને પ્રેફરન્સ આપવાનો. નારદજી કે હારા અસુરો તો હાવ કોટાડા છે. પ્રભુ કેટલું બેયનું ધ્યાન રાખે છે, ક્યાંય તારો વગરો નથી કરતા. પ્રભુ કે તારા મોઢ નથી કેવડાવું, એને મોઢે જ કેવડાવું છે. પણ અનુસંધાન નું કીધું કે એ લોકોએ પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ પ્રભુ બોલ્યા જ નહીં. જો અમુક વાર કેવું છે, કોઈ કાંઈ કરે ને આપણા વર્તન દ્વારા, આજે આપણે આટલું બધું વલ્લભે કૃપા કરી હોય અને કોઈ બે ચાર ગાળો દે, મોટા સત્સંગવાળા શું સમજાય પોતાની જાતને, રાજી થવાનું કે પ્રભુ મારામાં ગાળો સહન કરવાની કેટલી ક્ષમતા છે, મને ખબર તું કસોટી કરસ, પણ હવે બોલીશ તો નહીં. જો હવે હું બોલું ને તો લોકો તારું નામ દે કે વલ્લભે આટલી કૃપા કરી, ખાલી ઉપર ચલી છે, બાકી ઈલાબેન તો હતા ત્યાં ત્યાં જ. થાય એવા અનુભવ થયો. હવે નારદ જોવું પડે. પેલા અસુરો પાસે ગયા. નારદજી તમે જવાબ લઈએ? એ કે એ પછી આપશે. આજે પ્રભુ પ્રસન્ન છે તો સાંજે જમણવારે પ્રસાદ લેવાનો તમારે અને દેવ લોકોએ. તમારે અને દેવ લોકોએ આ બે પાંડાલ નક્કી તમે કરી લો કયા પાંડાલમાં તમારે બેસવું છે. અસુરો કે શું વાત કરો જ નારદજી? એ કે હા પ્રભુ બહુ પ્રસન્ન હતા. એણે કીધું પછી હું તમારો જવાબ દઈશ. બે બાજુ જોયા. એ કે પ્રભુ કાયમ છે ને પોતાની ડાબી બાજુ આ લોકોને રાખે, અમારે ડાબી બાજુ. એ કે કાંઈ વાંધો નહીં, દેવતાઓ બધા જમણી બાજુ, તમે મેનું કયો. એ કે પ્રભુએ કીધું અસુરો કેમ કરવાનું? બધા કે હા હા આપણે તો જો કેવું ખોટું માનતા હતા. બધું નક્કી થયું, સાંજે બધા જમવા આવ્યા. આ બાજુ અસુરો, આ બાજુ દેવતાઓ. બધાને નારદજી તિલક કરે, અહીંથી હાથ બાંધી દે એટલે આમ ન થાય. ઓલું પાટિયું અહીંથી બાંધી દે એટલે તમારે પાટિયું હોય એટલે હાથ આમ કરી જ ન શકો. આ કેમ થાય છે? રબર જેવા છે એટલે પાટિયું હોય તો થાય. પેલા બધા દેવતાના હાથ બાંધી દીધા. અસુરો રાજી થયા, મારા બેટાઓને ખબર પડશે. પછી કે હાલો તમારો વારો, ચાંદલો કરો. એ કે શું કરો છો? એ કે ભાઈ આજે નિયમ હોય ને એઠું જોઠું ન થાય ને એટલા લાકડું બાંધ્યું છે. આ ભાઈ દેવતાના જે નિયમ હોય પ્રભુના એ આપણે અનુસરવા પડે ને. અસુરો કે કાંઈ વાંધો નહીં, હવે તો કલાક ખાવું ને લાકડું હોય તો આપણને શું ફેર પડે. હવે અંદર ગયા જે રસોઈ ને સુગંધ ને વ્યંજન ને મીઠાઈ ને થાળી લીધી ને તૂટી પડ્યા. પીરસાય ખરું, હાથ આમ થાય ને ખાય કેવી રીતે? હવે આમ કરે ને આમ કરે ને આમ કરે. શરત હતી લાકડું બાંધ્યું હોય કાઢવાનું નહીં. આ બાજુ દેવતાઓ શાંતિથી પીરસું. પ્રભુ કે બેસનાર છેલ્લે તારા અહીં પ્રસાદ લઈને જવાના.
એ કે આયા, એ કે ના ના તારે આયા, તારે તારી ચિંતા નહીં કરવાની, હવે ક્યાંક ખેલ જોવાનો તારે. કે પ્રભુ તમે આટલું બધું વ્યવસ્થિત કર્યું, આમાં શું ખેલ હોય? રાજી થશે. એ કે રાજી થાય તો તાર બધાને જે દક્ષિણા દેવી હોય દેજે. દેવતાઓના પંડાલમાંથી એનો અવાજ આવ્યો. બધાએ હાથ ખાસ્સા કરી સુંદર રીતે પ્રસાદ લઈ, બીડા લઈ અને બહાર આવ્યા હસતા હસતા. અહીંયા ધમાધમ થાળીઓના ઘા, વાડકાના ઘા, બધો પ્રસાદ હતો એ રેલમ છેલ, ચારે બાજુ કાદવ કાદવ કાદવ, ગંદકી, બધું ઢોળફોડ. નારદજી કે આ શું કરે છે? પ્રભુ કે જોયા. એ કે આ બધા દેવતાઓએ સરસ જમી લીધું, પાંડાલ ખાલી થઈ ગયો, બધા સાસા બહાર નીકળ્યા, અને આહારવ કેમ આવું કરે છે? અંદર જઈને કે શું કરો છો? એ કે તમારો પ્રભુ કેવો છે? એ કે શું છે? આ હાથ બાંધા ખાઈ કેવી રીતે? આ હામું બધું જોવાનું, જીવ બળવાનો, આ હાથ આમ થાય તો ખાઈએ ને. તો કે આ દેવતાઓએ શું કર્યું? તો 5-7 દેવતા છેલ્લા બાકી હતા, એ બહાર નીકળતા હતા. નારદજીએ બોલાવ્યા, તમે બધા પ્રસાદ લીધો? એ કે ધરાઈ. હા હા, આજ તો પ્રભુએ બહુ કૃપા કરી, શું સુંદર પ્રસાદ હતો. પ્રભુને ઘેર તો લીલા લહેર છે. તો કે આ લોકોને કેમ? તો કે હાથ તો તમારા બંધાયેલા છે, આનાય બંધાયેલા છે. ત્યારે દેવતાઓએ કહ્યું, અમે જોયું કે હાથ આમ નથી થતો, પણ આમ થાય છે, એટલે સામેવાળો અમને ખવડાવે, અમે સામેવાળાને ખવડાવીએ, ધરાઈને ખાધું. અને આ બધા જો ઠાકોરજી મંદ મંદ મુસ્કાતા આવ્યા. નારદ, તારા પ્રશ્નનો જવાબ મળી ગયો. બધા અસુરો આમ નીચું મુંડી કરીને ઉભા રહી ગયા. ઠાકોરજી કોઈને તાણો વાણો કરતા જ નથી, એને બધા સરખા છે. દેવતાઓએ કેવું કર્યું? ખવડાવીને ખાધું. અસુરો હું જ ખાઈ જાઉં, બીજાને ન દઉં. તો અસુરોને કઈ સિંગડા હોય? રાક્ષસોને એ આપણે જેવા જ હોય, પણ આ લખણ આવા હોય. તો વાત કોની કરતા હતા આપણે? અનુસંધાન. કે જ્યારે આપણા ઉપર કઈ તકલીફ આવે, આપણે મૂંઝાઈએ, આપણે દોડીએ ક્યાં? અન્યાશ્રય. પ્રભુ ક્યારેય કોઈને અન્યાય નથી કરતા. વાત કરતા હતા 4 વસ્તુ પ્રભુને ન ગમે: કર્જ, ક્લેશ, કઠણ અને કડવું. આ 4 ક પ્રભુને ન ગમે. પેલું શું આવ્યું? કર્જ. તમે દેવું લઈને, તમે ઉછીના લઈને, તમે ઉધાર લઈને ઠાકોરજીને ધરાવો. ઠાકોરજી કે મારા કામનું નથી. કિશોરીબાઈને યાદ કરવાનું, તો કર્જ નહીં લેવાનું. જ્યાં સુધી તમે ઉછીના પૈસા લીધા એ તમે પાછા ન આપો ત્યાં સુધી અંગીકાર કોના દ્રવ્યનો થયો? જેની પાસેથી લાવ્યા એના દ્રવ્ય. પછી આવ્યું ક્લેશ. હવે ઘરમાં તમે એમ કહો કે આજે દૂધીનો હલવો ને દાળ ભાત શાક રોટલી ને ખાંડવી ઠાકોરજીને કરવી છે. હવે ઘરમાં કંઈક એ લોકોને પ્રોગ્રામ હોય તો બહાર જવાનું હોય, એટલે આપણે એમ કે મમ્મી આજે અમારે 8:30 જવાનું છે, પીટીએમ છે છોકરાઓને, એટલે આજે મેળ નહીં પડે, આ તમારા થાય એટલું કરો. હવે આપણે ક્લેશ કરીએ, પેલા કીધું હોત તો આપણે 2 વહેલા ન ઉઠી જાત, ઠાકોરજીમાં આવું કરવાનું. હવે આ ક્લેશ ઠાકોરજીને ગમે? ઓલી રોતી સામગ્રી બનાવે, ક્લેશ થાય, ઠાકોરજી આરોગે? ના આરોગે મારા વાલા. તો જો પેલું કર્જ,
દેવું કરીને નહીં. બીજું ક્લેશ. કોઈ દિવસ કારણ વિના ઘરમાં ક્લેશ કરવો નહીં. કારણ હોય તોય ન કરવો. ઘણી વાર એવું બને કે કોઈ માથાકૂટ થતી હોય ને તમે ચૂપ રહ્યો ને, શાંત પડી જાય વાતાવરણ. ત્રીજું, કડવું. હવે તમે કાકડી હોય, ચાખવાની ન બોલાયો, ફરી કરવાની. કાકડીને ઉપરથી સેજ કાઢી મોઢામાં મૂકી થૂકીને કોગળા કરી લેવાના. આને ખરું કર્યું કહેવાય. હવે કડવી હોય તો મૂકી દેવાની, અને મીઠું હોય ઠાકોરજીને ભોગ ધરવાનો. તો શું આવ્યું? કર્જ, ક્લેશ, કડવું અને કઠોર એટલે કઠણ. હવે તમે સામગ્રી કાંઈક કરી, માનો કે મેસું, હવે આટા બધું ફરી ગયા, જાળી પડી, પીસનું પડ્યા, અંદર ચપ્પુ જાય જ નહીં, સમાણી જાય જ નહીં, લોખંડ, પથ્થરો, એવું ધરાવાય ઠાકોરજીને? તો આવું ઠાકોરજીને કઠણ ન ભાવે. પ્રભુ કોમળ છે, 12 સ્વરૂપ છે, તો ઠાકોરજી એવું ના આરોગે. આજે નાળિયેર પાણી તમે લાવ્યા, હવે ભૂલમાં તમે રોજ ગાળી દો. આ તમને ઉતાવળ શું હતી? ટેરો આવી જશે પણ ધરાશે નહીં. તમે ઉતાવળમાં આપી દીધું. હવે હું ધરવા ગઈ, બીજું કાંઈ નહોતું, પણ ગાળા વિનાનું એક નાનું કસ્તર હતું. એટલે મેં તૃપ્તિને કીધું, આ ગાળી નાખ. સગુણ કે બાદ શું થયું? મેં તો એક નાનું કસ્તર હોય ને, ઠાકોરજી 12 સ્વરૂપ છે, ગળે આવી જાય તો બધું ખાધેલું નીકળી જાય. એટલે ઠાકોરજીને કોઈ વસ્તુ ગાળા વિના, દૂધ હોય કે નાળિયેર પાણી હોય કે શેરડીનો રસ હોય, ઠાકોરજીને ગાળીને જ ધરાય. તો ઠાકોરજીને કઠણ ન સોહાય. કઠોર મારા જેવું, ડઠ્ઠર. એકવાર મગ ક્યાંક બીજેથી લાવ્યા, રોજ લાવતા તેને ત્યાં, એ દુકાન બંધ હતી. એમ ત્યાં દીકરીના લગ્ન હતા. હવે આપણે રોજ પલાળીએ. તૃપ્તિ મને લાગે પિયર ગઈ હતી, પલાળી દીધા. રોજ આપણી રેસીપી પ્રમાણે, આપણે કાંઈ યુટ્યુબની રેસીપી હોય ને, આપણે વર્ષોથી જે પ્રમાણે. હવે કાઢવા ગઈ ઠાકોરજીના થાળમાં, થાળ સજાવતી હતી, તો અવાજ આવ્યો, ટક. મેં કીધું, એ બાપા, આ મગ તો વીણા હતા બરાબર, કાંકરો ક્યાંથી આવ્યો? પછી મેં કીધું, હવે કઢી ભાત ને મગ શેનમાં ધરાવીશ, ગરમ 2 રોટલી કરીને, કા કઢી છે એટલે રોટલો કરીશ. પછી ભોગ ધરાવી લીધો. બીજા 2 શાક હતા, ફણગાવેલા મગ હતા. આ મેં કીધું, ઓલા હળદડા મગ. હવે ઓલું મારી બા ઓલું ખરી કરે ને કાકડી, મેં કીધું લાવ જોઈજો. તો મગ બહારના ખરાબ આવ્યા હતા, કોયડું થઈ ગયા હતા. વાહ ધરાવાય. અને તે મગમાંથી એને શોધી કેવી રીતે હકો કોયડું? પછી સન્મુખ કરી લીધા, ધરાવ્યા નહીં. તો પ્રભુ કોમળ છે, તો કઠણ વસ્તુ ન ધરાવાય. 4 આવ્યા: કર્જ, ક્લેશ, કડવું અને કઠણ. કારણ આ કૃષ્ણ છે. કૃષ્ણ આ 4થી દૂર રહે છે. એટલે આવી નાની નાની બાબત ધ્યાન રાખીએ તો ઠાકોરજીની સેવા જરાય અઘરી નથી. આજે આ લોકો ક્યાં ક્યાંથી આવ્યા હતા. ઓલા બેન 75 વર્ષના બરોડા ગાડી કરીને મળવા આવ્યા. મેં કીધું, તમે, એ કે તમને ન ખબર પડે બસ. મેં તો બા, હવે તમે અહીંથી વિજય થાવ, 6:30 થઈ ગયા, તમે બરોડા પહોંચશો 9:30 થશે. મને કે 10 વાગે તોય શું, ઘરનો છે ડ્રાઈવર. 2 જ જણા, એને ભેગા એક બેનને લઈ આવ્યા હતા.
ઓલા લોકો સાબરકાંઠાથી આવ્યા હતા કે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, તો આ બધું લઈ આવ્યા, તો હવે અમારે કરવાનું શું? મેં કીધું આજ્ઞા લઈ આવો, તમારે અહીંયા કરાવવા છે? તો કૈલાબેનની ઈચ્છા તો અહીંયા છે. ક્યાં કરાવીએ? મેં તો એ માનવું કહેવાય. છોટો બડો ન જાણીએ, સબ અગ્નિ સ્વરૂપ. કોઈ વલ્લભપુર નાના નથી, મોટા નથી. તમને જ્યાં આસક્તિ હોય ત્યાં કરાવો. તો નારદજીને પ્રભુએ કહી દીધું. નારદ અવતાર જવાબ જોઈએ છે મારા વાલા, બધો જવાબ મળી ગયો. દરેક વ્યક્તિ પોતાના કર્મોથી દુઃખી થાય છે. ઘણા એમ કે મારા સાસરીવાળા જરાય નહીં સારા, મને એટલો અન્યાય કર્યો છે, મારા આણે મને આમ કર્યું છે. બેન, આપણો સ્વભાવ જ એવો છે. આપણે બધાય કેમ આપણને પેલું કરે, આપણે આપણો સ્વભાવ હસી દો, કોઈ કાંઈ કે હસી દો. પ્રભુને તમે કોઈ ગુસ્સે થતા જોયા? દ્વારકાધીશને, વ્રજના નાથને, યશોદા મૈયા પુરાણના લઈને આવે ને, માના સાડીના છેડાની પાછળ છુપાઈ જાય, આમ જુએ કે પાછા એ જ ગોપીને ત્યાં માખણ ચોરી કરવા જાય. એ જ ગોપીના બેડલા ચડાવે જે એની ઉરાહના, એની ફરિયાદ લઈને આવી હોય, અને તોય એને છોડે નહીં. તો મારા વાલા, આપણે તો યાર સામાન્ય હદના માનવી છીએ. कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना, छोड़ो बेकार की बातें, बीत न जाए रेना. રેના એટલા જીવન. આપણા બધી વ્યથામાં હું કામ જીવન ગુમાવવું? લીલાને યાદ કરો, પ્રભુની ગુણાનુવાદને યાદ કરો, ઠાકોરજીના વ્રજને યાદ કરો મારા વાલા. સામનીજી સાથે નિકુંજ લીલાને યાદ કરો. कंकरिया मार के जगाया, सपने में वो आया, बाल में बड़ा वो है. એને છેડવી હોય ને તો કંકરી મારે હો, નો મારે નહીં ગોપીને જીવ વળી જાય. આજે કા પ્રભુએ મારી યાર આવું કર્યું? તો ઠાકોરજીને કેવા વાળા ઓલો સ્મયંતક મણી ચોરાઈ ગયો તો બધા આળ કોના પર આપ્યું? પ્રભુ પર. આખો દ્વારકા કહ્યો, અરર, દ્વારકાધીશ મોણે નો ચોરાયો, ગામના મોઢે ગયણું બંધાય. પ્રભુને જ છોડે, આપણે છોડે? એટલે કોઈ દી ક્યાંય વ્યથા ન અનુભવી. જે થાય છે ઠાકોરજી આપણા હિતનું જ કરે છે મારા વાલા. કરણ મધુર. તો સુર અને અસુરો, પ્રભુ કોઈના વચ્ચે તાણું વાળો, બેયના પંડાલ એક, બેયનું ભોજન એક, બેયના ટેબલ એક, બેયના થાળી વાડકા એક. એકે ધરાઈને ખાધું, બીજા બાજવામાં રહ્યા, ગંદા થઈ ગયા, દોડું ફોડું, કોઈના કામનું ન રહેવા દીધું. હવે આપણે નક્કી કરવાનું, પ્રભુ તાણો વાણો નથી કરતા. આપણને ખાતા નથી આવડતું મારા વાલા, આપણને ખાતા નથી આવડતું. ઠાકોરજી કોઈને અન્યાય નથી કરતો મારા વાલા. એને બધાય સરખા જ વાલા છે. એને કોઈ દવલું છે જ નહીં. આ બધા એના બનાવેલા છે. ઓલા કવિ કહે છે, હે ભગવાન, એ જોઈને મને હસવું આવે, તારા બનાવેલા તુજને બનાવે. પ્રભુ મારું ટેન્ડર પાસ થઈ જાય ને આ 50 કરોડનું, આખા દિવસનું મનોરથ કરાવું શ્રીનાથજીમાં, અને 12 મહિનાની પૂનમ ભરું. એ કે પ્રભુ કે વાણિયા, તું વાણ્યો છો, તું મોટો વાણ્યો છો. તારા લાખ રૂપિયા માટે મારે 50 કરોડનું તને ખોટમાં ધંધો જ મારો છે.
પ્રભુ હારે વેપાર ના કરો. તમે આમ કરી દો તું ના, મારા વાલા ના. જે આપણા હિતનું હશે ને કરશે 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 જ. વિશ્વાસ રાખો. પ્રભુ ક્યારે અહિતનું નહીં કરે. એને બધા સરખા છે. લાંબા ગાળે સમજાશે. આ લીલા પ્રભુએ મારા હિતની કરી. શરૂઆતમાં ઠાકોરજી નહોતા બિરાજતા ત્યારે મને બહુ વ્યથા થતી. મારી સાથે કેમ આવું થયું? આજે આટલી ભણેલી હોશિયાર, મારે એક રૂમમાં ચાલીમાં રહેવાનું. હવે જો એક રૂમમાં ચાલીમાં ન રહી હોત તો મારો ત્રિલોકનો નાથ, મારો બ્રહ્માંડનો નાથ, મારો વિશ્વપતિ મારા ઘરે પધારત. એણે પોતાનું જ બધું મને દેવું હતું. હું બ્રહ્મ સંબંધી, તમે હું ને છોકરાઓ જે હતા પોતાના હતા. આ બધું પોતાનું જેણે આપ્યું. આપણી પાસે એક નવો પૈસો કોઈનો બીજો આવ્યો નહીં, આજે આવતો નથી, અને હે વલ્લભ કોઈનો આવે નહીં. કરણમ મધુરમ. હવે કાલે જવાનું શ્રીનાથજી 2 દિવસ. હવે ત્યાં વલ્લભ કૃપા કરે, સત્સંગ કરાવે તો કરીશું. તમન્ના તો છે જ કે એક દિવસ પડે નહીં. શ્રીજી બાવાના દર્શન મેઇન છે. પણ ઓલી દીકરીએ જે કુંવારા પુશ કરાવ્યા હતા એને મમ્મી નથી. બાકી હું ક્યાંય લગ્નમાં નથી જાતી. મેં એનાઉન્સ કર્યું છે મારા વાલા વૈષ્ણવ. ઘણા બધા વૈષ્ણવ દીકરીના દીકરાના લગ્ન હોય કંકોત્રી દેવા આવે. ધક્કો ખાય ક્યાંથી, બરોડાથી આવે ને ગોધરાથી આવે ને. મારે એનાઉન્સ કરવું પડ્યું મારા વાલા હવે ઉંમરના હિસાબે, તબિયતના હિસાબે ક્યાંય નથી જાતી. અમારી શુભેચ્છા મારી ને દાદાને તમારી સાથે જ હોય. પણ આ દીકરીનો આગ્રહ અને જે એને એક તમન્ના કે મારી માં નથી તો મારા બા આવે. એટલે 2 દિવસ સિક્કાની 2 બાજુ, લૌકિક ને અલૌકિક. મંગળવારે પ્રભુ કૃપા કરશે પાછા આવી જાશું. મારો વાલો કરાવશે તો જ્યાં ઉતારો આપ્યો છે ત્યાં આપણું 2 મંડળ છે. આપણા 2નું સૌથી મોટું મંડળ દુનિયામાં હોય ને તો આપણું જ છે. આપણે 2 જ મંડળમાં. ના બેઠો બેઠો સાંભળે મેં ના, આપણે 2 ક્ષુલક. બોલો વલ્લભા વલ્લભ હરિરાય મહાપ્રભુ. કાલે 41મી સાખીને વિરામ આપ્યો, આજે 42. મહામાન મદ ચાતુરી ગરવાઈ ઓરને यह पांचों जब जाएंगे तब मानो सुख देह श्री वल्लभ तब मानो सुख. નડે છે કયું? આ 5 મહામાન. ક્યાંક ગયા હોય કોઈ માન ન દે, બોલાવે નહીં, તરત એમ થાય મને કેટલી નિગ્લેક્ટ કરી, અહીંયા અવાય, તરત માનું કાઢીને નીકળી જાય. આપણે એના કાર્ય સારું છે એમાં સાથ દેવા નથી આવ્યા, માન લેવા આવ્યા છીએ. સ્વાર્થ છે આપણો, મદ. સૌથી મોટી તકલીફ હોય તો આઈ ઓલવેઝ કેપિટલ, હું અભિમાન. મને શું કામ આવું કીધું? ઘણી વાર મારે એવું થાય, આમ જાહેરમાં 50-60 જણા હોય ને 2-3 જણા કંઈક કહેવા જાય ને, ઓલા બધા હું કહું નહીં, ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. જેને જે માનવું હોય માને. તમે કોનું માનો છો? વલ્લભનું. પણ તમારે ચિંતા કરવાની જરૂર નહીં. માન, મદ, અભિમાન, ચાતુરી. પ્રભુ હારે ચતુરાઈ ના કરો, પ્રભુ હારે તો ના કરો, જીવનમાંય ના કરો. ચતુરાઈ કોને કરવી પડે? જેને વલ્લભ ઉપર વિશ્વાસ નથી. તમે ચતુરાઈ નહીં કરો ને
તો એ તમારા હિતનું જ કરવાનું, તમારો હિત નહીં કરે મારા વાલા, નહીં કરે. શું કામ? તમે એના છો, એ તમારો છે. પેલો અકબર રાજા છે ને, એક દી બીરબલ ઉપર બૈગડો. એ કે આ તમારે હિન્દુને કેવું નહીં બીરબલ? એ કે શું છે મારા વાલા જણાપના? એ કે જ્યાં ત્યાં તમારે ઠાકોરજી બહુ દોડાવે, જરા માભામાં રહેવું જોઈએ બીરબલ. અમારે ખુદા ક્યાંય આવે છે, બધે પૈગંબર આવે ને. છેતરભાઈ આમ જવાબ. બીરબલ કે અત્યારે મોડું થાય, પછી કોક દી આપીશ. બીજા દિવસે દાસીને તૈયાર કરી, પૈસા આપી દીધા, કાનમાં સમજાવી દીધું. અકબરને કે ચાલો નદીમાં વિહાર કરવા જઈએ. અકબર કઈ કાલનો જવાબ ન આપ્યો ને, તે આપી દઈશ આપી દઈશ આપી દઈશ. કે હાલ આજે મારો મૂડ સારો છે, શરદ પૂનમ છે, વિહાર કરીશું. એ કે કુંવરને લઈ લઈ હારે. તારે તો કુંવર લેવો હોય તું લે, તો દાસીને લેજે. અંદર જઈને ઓલીને કાનમાં કીધું, ઓલી આમ માથે ઉઠાડીને લઈને આવી કુંવરને, ઘોડીને બેઠા. બરાબર મધદરી આવ્યા ને, બીરબલે દાસીના હાથમાંથી કુંવર લઈને નાખી દીધો નદીમાં. અકબર કે એ હવે એને તરતા નહોતું આવડતું, તોય પડ્યો અંદર. મારો કુંવર, હવે હું શું કરું? એને બચાવવા માટે એને દાસીની રાહ જોઈ, બીરબલની રાહ જોઈ, સૈનિકની જોઈ. અકબરે ડૂબવા માંડ્યો. બીજી હોડીમાં તરવૈયા તૈયાર જ હતા, નીચે પડ્યા. અકબરને લઈને હોડી મૂક્યો. એ કે મારો કુંવર ક્યાં? બીરબલ કે આ પૂતળું બનાવ્યું હતું, કુંવરનું પૂતળું, આ ચાદર ઓઢાડી હતી. તમારા પ્રશ્નનો જવાબ આ જ. તમારો કુંવર પડી ગયો, મેં ફેંકી દીધો, તો તમે મારી રાહ જોઈ, દાસીની રાહ જોઈ, સૈનિકની રાહ જોઈ, પડ્યા ને અંદર. અમારા ઠાકોરજી પૈગંબરને ન મોકલે, રાહ ન જુએ. અમે પોતાના છીએ ને. તમારે તો મેં પૂતળું તૈયાર કર્યું હતું, દીકરો માન્યો તો કેવા પડ્યા. અમારા ઠાકોરજી દીકરા નથી માનતા, અમને એના જ માને છે. તો પૈગંબરને ના મોકલે, જાતે જ આવી જાય. એટલે યદા યદા હે ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. તો અહીંયા આજ કે છે, ચાતુરી કરવાની ક્યાંય જરૂર નથી. આપણે ચતુરાઈ કરીએ ને તો સામેવાળાને ખૂચે, સામેવાળા કરે ને તો આપણને ન ખૂચવી જોઈએ. શું કામ? આણે આપણને વલ્લભે આટલું બધું દાન કર્યું છે, તો એ કસોટી કરે. ચતુરાઈ ભક્તિમાંય ના કરો અને ભાવમાંય ના કરો. ગર્વાય, અહંકાર. ઘણાને રૂપનો અહંકાર હોય, ઘણાને ભક્તિનો હોય, ઘણાને એવું હોય કે આ હું તો ઓહો એટલી બધી ટેલ કરું છું, મને જેટલી કોઈ ન કરે. ઘણાને હોશિયારી ન હોય, ઘણાને પૈસા ન હોય. પ્રભુ કે તને ગાંડા બધું આપ્યું છે કોને? પૈસો કોને? પ્રભુએ. રૂપ કોને આપ્યું? પ્રતિષ્ઠા કોને આપી? તમે બ્યુટી પાર્લરમાં જાઓ ને મારા વાલા, તો એક દી કાંઈક લપેડા હારા લાગે, બીજે દી ઓરિજિનલ જે મારા વાલાએ બનાવ્યું હોય એ જ આવે. હવે હું એમ કહું કે થોડી દુબળી હોય તો સારું લાગવું, તને તાર ઠાકોરજી જેવી બનાવી છે એવી તું એને વાલી લાગસ. મારા ઘરે મારા માથે બિરાજતા મારા પ્રભુને કોઈ રૂપના અંબાર જેવા બેન આવે મને મળવા, ઈ સ્પર્શ કરે એ ગમે કે હું કરવું એ ગમે ને? એને આ બધી જરૂર નથી, તમારા ભાવની જરૂર છે. ઓર નેહ, મૂળ નેહ. તમને પ્રભુમાં ભગવત ભાવ જાગે ને. એક વૈષ્ણવ છે બોમ્બે કે ક્યાં,
એના ઘરે 40 વર્ષથી પ્રભુ પધાર્યા. નાનપણમાં વર ગુજરી ગયા, પૈસો ઘણો. પિયરવાળાએ કીધું ક્યાં એટલો પૈસો? એ કે તું અહીંયા આવી જા, મારે ક્યાંય નથી આવું. પ્યોર વૈષ્ણવ કુટુંબ, ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, 8 એમની સેવા. 40 વર્ષથી બેન હવે છે કે નહીં મને ખબર નહીં, આ તો મને એક જણે વાત કરી હતી. ક્યાંય નથી ગયા, ઇવન તો પિયરમાં 18 કે 19 વર્ષે લગ્ન થયા અને 20મે વર્ષે વિધવા થયા. એકવાર એના ભાઈએ કીધું બેન મળવા આવે બધા, મારા દીકરો એકનો એક છે, 3 ભાઈઓને તારી વચ્ચે આપણે એક જ મારો દીકરો, ખાલી હસ્તમેળાપ કરાવવા તું એક પ્લેનમાં આવીને સાંજે વહી જા, તારા ઠાકોરજી તું એક દિવસ માટે પધરાવી દે ક્યાંક. વિચારીને કહીશ. ઠાકોરજીને કે તને એક દિવસ મારા સ્પર્શ વિના ગમશે? બીજાને ઘરે જાઈશ, બીજાને ઘરનું ભાવશે? તે 40 વર્ષથી મારો સ્પર્શ મારો જોયો, તે સ્પંદનો મને આપ્યા. હવે છેલ્લી જિંદગીએ તું મને એક દીની સેવા છોડાવીશ મારવાલા? ભાઈનો ફોન આવ્યો, બેન ક્યાંને ટિકિટ કરાવો? વીરા મારાથી નહીં અવાય. બેન ચિંતા કરમાં, મને ખોટું નહીં લાગે, પણ એવું તો કરી શકો ને બેન, મારા દીકરાના લગ્ન મુંબઈમાં તો કરી શકો ને. ભાઈ હું નહીં આવું, હું 40 વર્ષથી ક્યાંય, કાંઈ વાંધો નહીં, તારા બંગલામાં તો લગ્ન કરી શકો ને. એ કે હા. હવે મોસ્ટલી લગ્નનું હસ્તમેળા 12:39 હોય, વિજય મુહૂર્ત. રામ જ્યારે લંકા જીતીને આવ્યા ને ત્યારે વિજય મુહૂર્ત 12:39 હતું, એટલે વિજયાદશમી. ઠાકોરજીને એટલા આનંદથી પહોંચ્યા, હસ્તમેળાપ થયો. મેરી ભુઆ आई, मेरी भुआ आई, मेरी भुआ आई. હસ્તમેળાપ થયો. પછી તો કરોડોપતિ એટલે બધું હોટલમાં. ઠાકોરજીને કે તારા ઘરે ઉત્સવ જોવો તો એમ તારે વિવાહ ખેલનો, હવે તારો વિવાહ ખેલ મારે કરવાનો છે. અને ઠાકોરજીનો એકલી જ, કોઈને બહુ બોલાવવાનું નહીં, વિવાહ ખેલ કરીને લગ્નના ગીતે ગાયા. મને આ એક વૈષ્ણવ એમની વાત કરી હતી. તો મારા વાલા નેહ, એને કેવો પ્રભુમાં અનન્ય પ્રેમ, 40 વર્ષથી ક્યાંય ગયા નહોતા. હું પૂછતા ભૂલી ગઈ, મેં હોય તો આવા વૈષ્ણવને તો ભગવત સ્મરણ કરવા જાવ, પણ આપણે તો મુંબઈ જવાનું કોઈ દી હોય નહીં. બોલો વલ્લભ હરિરાય વાંગ મુક્તાવલી. एवं विज्ञाय विधिना विहितासः सदादृतः आश्रित्य वल्भाचार्येश्वरम तिष्ठे समाहितः. ગુજરાતી. આ પ્રમાણે સારી રીતે સમજી વિધિપૂર્વક પ્રસાદી પદાર્થોથી પોતાનું ભોજનાદિ કરી હંમેશા પ્રભુમાં આદરયુક્ત રહી બરોબર ધ્યાનપૂર્વક શ્રીમદ આચાર્ય વલ્ભાચાર્યજીનો આશ્રય કરીને સ્થિતિ કરવી. સારી રીતે સમજીને કરવું. આણે કર્યું એટલે મારે કરવું નહીં. હમણાં કોક કહેતું હતું કે મુંબઈમાં બધા વૈષ્ણવ જે હતા ઠાકોરજી પધરાવીને દરિયા કિનારે લઈ ગયા. હવે આખું ગામ દર્શન કરે, સામગ્રી બધી. તો સમજીને કરો, જે કરો સમજીને, વિધિપૂર્વક પ્રસાદી પદાર્થોથી જે ઠાકોરજીને ધરાવો એ લ્યો. હંમેશા પ્રભુમાં આદરયુક્ત રહી. હું તમારા ઘરે આવત પણ હું ધૈર્ય વિના લેતી નથી. બેન તને ભાર લાગે છે?
આદરયુક્ત એવું ના કહો. હું બહારનું ખાતી નથી ને તમારા ઘરે આવે ઘણા મને એમ કે અમે ક્યાં બહારનું ખાઈ છીએ એટલે અમે નું આવીએ. પ્રભુમાં આદર રાખો કે મારા વલ્લભે કૃપા કરી છે એ નિભાવે છે. બરાબર ધ્યાનપૂર્વક શ્રીમદ વલ્ભાચાર્યજીનો આશ્રય કરીને આશરો એક શ્રી કાંઈ નથી આવડતું. બોલતા ચાલતા ધરાવતા સરાવતા સેવા સ્મરણ સત્સંગ કાની. એક બેન સત્સંગ સાંભળે, હવે બ્રહ્મ સંબંધ લઈ લીધું, ઠાકોરજી પુષ્ટ કરવાના. એટલે બિચારા હાવ ભોળા ભગવાનના ઘરનું માણસ, એને વરને લઈને આવ્યા, બે ભાભળ પુત્ર. પણ પ્રભુ આવવાનો પૈસો બહુ આપે, મર્સિડીઝ લઈને આવ્યા હતા, ડ્રાઈવર. એટલે મેં કીધું કોનું કામ? મને કે તમે ઈલાબેન છો ને યુટ્યુબ વાળા. મેં તો આવો. એ કે ઈલાબેન ઠાકોરજી પુષ્ટ કરાવીએ ને તો તમે ઘડી ઘડી કાનીનું બોલો છો. એને વર કે વોટ ધ મિનિંગ ઓફ કાની? મારા વાલા ઓન બિહાફ ઓફ. તમે વલ્લભની કાનીથી, અમારી ને તમારી ઓળખાણ એવી નથી કે તમે આરોગો. આજે નાનું છોકરું હોય ને એને પાડોશી લાડવા દઈ જાય, હવે એને મજા ન આવે. જાય એટલે કે મમ્મી તે કાંઈ નથી બનાવ્યું, એટલે એની મમ્મી કે આ બનાવ્યું છે, થેપલા છે રાતના ઠંડા. હવે કોઈનો ફોન આવ્યો અને માં એની બેનને કહે, એની દીકરીને, બેનું તું જમાડ લે ને ભાઈને. હવે જમાડે તો ઓલો લાડવો ને થેપલું હોય ને, બેન એમ કે લાડવો ખવડાવું? એ કે ના, તો લે બાએ થેપલું બનાવ્યું, બાની કાની થયારો. ઓલાને મજા પડી જાય. કાની જમાડે છે બેન, બધી ઇન્દ્રિયોનો વિનિયોગ બેનનો થાય છે. પણ કાની કોની? બા કહીને ગઈ, બાએ બનાવ્યું છે. આ બધું આપણા વલ્લભનું છે. વલ્લભની ઓળખાણે પ્રભુ આવ્યા જ. મારા વાલા મારામ તમારામ કાંઈ નથી. એટલે મેં કીધું આવી રીતે મહાપ્રભુજીની કાનીથી આરોગો. દરેકને જેટલું આટલું તો બોલવાનું કે ગુસાઈજીની કાનીથી આરોગો, વ્રજ ભક્તોની કાનીથી આરોગો, 84-252 વૈષ્ણવની કાનીથી. બંને મારા એટલે પાછા બિચારા મૂંઝાણ કેમ બંને? મેં જો તમારું ગુરુ ઘર જુદું છે, તમારી આસક્તિ અહીંયા બાવા પાસે હતી, પુષ્ટેની પાસે કરેવા, તો બે ગુરુ થયા. બની કે હા, તમે કાની કોની? બંને મારા ગુરુદેવથી અને દાસના દાસની કાનીથી. આપણે દાસ થવાની હજી લાયકાત નથી. દાસ ગોપીઓ, એના દાસ 84-252, એના દાસ આપણે. પેલાના વૈષ્ણવ કાગળ લખતા ને તો નીચે લખતા દાસાનું દાસ. દાસ કોણ? ગોપીઓ. અનુદાસ કોણ? 84-252, અને એના દાસ આપણે. એટલે વૃત્રાસુરે ચતુશ્લોકમાં કહ્યું, પ્રભુ મને તમારા દાસનો દાસ બનાવજો. દાસ બનાવો તો મને અભિમાન આવી જાય કે હું પ્રભુનો દાસ. પણ પાછું મારે એ યોનિમાં અહંકાર ન કરવો હોય ને, આ દાસના દાસ બનાવો. મારે આમ ક્યાંનું ક્યાં વયું જાય છે ને. આજે વહેલું કરવું તો બધી લૌકિક લીલાઓ છે. બોલો વલ્લભાથી. શ્રી વલ્લભાથી. સુબોધી નીચેનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. સુબોધી નીચે નારદજીને એનું જ ચાલે છે. હવે કે તમને વ્યથા તેનું કારણ આવા ભક્તિથી ભાવનાથી રચેલા ગીતો જેમાં વ્યાકરણના નિયમનું પાલન ન થયું હોય તેમના માટે વાઘ વિસર્ગ પદવા પડ્યો છે. આવા ભાવનાથી ભક્તિથી તરબોળ થઈને લખેલા ગીતો જગતમાં પ્રસિદ્ધ. એમાં વ્યાકરણની ભૂલ હોય તોય ચાલે, સ્વર્ગ વિસર્ગની હોય તોય ચાલે, રેફની ચાલે, પણ ભાવ હોવો જોઈએ. એક બેન છે, ગામનું નામે ન દેવાય ને એમનું, એના ઘરે આઠિયામની સેવા અત્યારે
એ કે રોજ મારા ઘરે કીર્તનિયાજી આવે કીર્તન કરવા, ભીતરિયાજી રસોઈ બનાવે, અને આખા દિવસની જે બાઈ છે એને બ્રહ્મ સંબંધ અપાયો છે. અને બધા એના એટલા વખાણ કરે. મને કે હા એમનો જુઓ, આપણે કોઈના દોષ ન જોવાય. પણ તમે કીર્તનિયા આવે એને તમે રોજ પગાર આપો, મહિને ભીતરિયાને દો, ઓલો બાય કરે, પણ તમારો વિનિયોગ ક્યાં થયો મારા વાલા? ગુસાઈજી સ્પર્શ આજ્ઞા કરી છે, પૈસા દઈને સેવા ન કરાવાય. ઠાકોરજી એવું કે છે, રોજ મને તું લયમાં, તાલમાં, રાગમાં કીર્તન સંભળાવ. એ તને આપણા છોકરાને નાના હોય ને, માં હાલરડું ગાય તો એને બહુ મજા આવે, પછી મારે જેવો ઘોઘરો અવાજ હોય ને તો એને ગમે. હવે બહારથી આપણે હાલરડા ગાવા વાળાને બોલાવીએ કે તારે રોજ 3 હાલરડા ગાવાના આરાધ્યના, 300 રૂપિયા લઈ જવાના. આ બરાબર છે? આરાધ્ય હોય કે આકાશ, એને ગાવામાં જે મા તરફની હૂંફ છે, જે હૃદયનો ભાવ છે, એનાથી એ પોઢે છે. તો આપણા ઠાકોરજી એ જ કહે છે, તું ગા, તું સામગ્રી કર, તું મારું કર. હવે પેલા જેટલું થાય છે આપણાથી? હિંડોળા 32 દિવસના અલગ અલગ. હવે કરી શકીએ જ બધું? સમય પ્રમાણે જીવાય. તો અહીંયા કે છે કે આવા મહાકાવ્ય હોય ને, ભાવથી ભરેલા હોય ને, એ જગતમાં પ્રસિદ્ધ છે. કોણ કહે છે? નારદજી. કોને કહે છે? વ્યાસજીને. અને આવા ગીતો ભગવદીઓને પ્રિય છે. જો અષ્ટસખાના કીર્તન આજે તમે 2 જ લીટીના ગાઓ, પણ એનો ભાવ એવો ભર્યો હોય. આજે રાજભોગનું કીર્તન ગાતી હતી, ખાલી 2 જ લીટીનું. તૃપ્તિ કે મમ્મી આ હું પનિયાનું. મેં કે જો ઠાકોરજી બહાર ખેલતા હતા, હવે યશોદાજી ફોસ લાવીને લઈ આવ્યા, માંડ માંડ આવ્યા. હવે નંદ બાબાએ મોજડી બહાર મૂકી હતી, તો ઘડી ઘડી ખીજાવે, હરું હરું આ મોજડી પહેરીને આવું, આ મોજડી પહેરીને આવું. નંદ બાબા કે રસોઈમાં અવાય? વળી યશોદાજીને કે મૈયા મેં મોજડી પહેરી કે આવું. એ પહેરવાના નહોતા. વ્રજમાં 4 વસ્તુ ક્યારેય નહોતી કરી. ચરણમાં મોજડી નહોતી ધરી, વાળ નહોતા કપાવ્યા, વસ્ત્ર નહોતા સીવડાવેલા પહેરતા, શસ્ત્ર હાથમાં નથી લીધું, વેણું. અને વ્રજમાંથી ગયા પછી વેણું નથી લીધી. સુદર્શન ચક્ર. રાધાજીએ ટોન્ટ માર્યો. અહીંયા વેણું તમને કેટલો પ્રેમ કરતી હતી કે 2 હાથે ઉચકવી પડતી હતી. અને આ સુદર્શન ચક્ર 1 હાથે ઉચકાઈ જાય તોય તમને એ જ સારું લાગે છે? એ આખી એક લીલા ભાવના છે. કોઈક વાર આપણે અનુકૂળ હશે તો આખી લીલા ભાવની વાત કરશું. શ્રી મહાપ્રભુજી ઉદાહરણ આપતા આજ્ઞા કરે છે, આપણા આ લોકગીતોને અને ઘરે ઘરે ગવાતા ગીત ગોવિંદ જેવા ગીતો ખૂબ જ લોકપ્રિય છે. મહાપ્રભુજી વખતે દયારામભાઈ નહોતા. અત્યારે તમે જુઓ દયારામભાઈના ચંદ્રાલા, દયારામભાઈની ગરબી ઘરે ઘરે ગવાય છે. હું શું જાણું રે મેં વાલે મોજમાં શું દીઠું, વદન કમળ જોયું મેં તો શ્રીનાથજીનું વદન કમળ જોયું. અત્યારે આપણી પાસે ટાઈમ નથી, પણ અંદર ભરપૂર ભાવ ભર્યો છે. ગીત ગોવિંદ એની અષ્ટપદી છે, અને એ ઘરે ઘરે ગવાય છે. ક્યારે આવશે? વસંત પંચમીથી આવશે. ડોલથી બંધ થશે. ડોલની 11 આવે ને ત્યારથી બંધ થઈ જાય. ગુસાઈજીની છે. આની બહુ અદ્ભુત લીલા છે ગીત ગોવિંદની. મને એમ થાય કે કેટલું બધું જ છે પુષ્ટિ ભારગમાં.
પણ મારું મોઢું તો આવડું જ છે. આ બધું આની કૃપા. અને જ્યાં ને ત્યાં જ્યારે અને સાંભળવા મળે અને સાંભળવા ગમે. જનતા એટલે પ્રાણી માત્રના અર્ક ભીષણમાં ભીષણ પાપોનો પણ આવા ભાવભર્યા ગીતો નાશ કરે છે. આ ગીત ગોવિંદ હોય કે ચંદ્રાલા હોય કે ગરબી હોય, મહાપ્રભુજી કહે છે ગમે એવા પાપો એ નાશ થઈ જાય, કારણ કે લીલા દર્શન થાય. હું શું જાણું રે, કાલે ઠાકોરજી કૃપા કરશે કોઈનો ભાવ કહેશે, આમ બધાને સમજાયો છે. પણ તમે આખી એ વાર્તાની રૂપે લ્યો ને, લીલાની રૂપે, કલાક હાલે મારા વાલા. આ કૃપા કરે, કાલે શ્રીનાથજી ટાઈમ મળે. વાહ વાહ. આ ગીતોમાં ભાવનાનું મહત્વ છે. પુષ્ટિ માર્ગમાં પાયો મૂળ ભાવના અને દીનતા. અત્યારે દેખાદેખી, આડંબર, દીનતા તો સમજતા જ નથી. ગમે ત્યારે ગમે એનું અપમાન કરી નાખો, ગમે ત્યારે ગમે એને પાડી દેવા. હું બરાબર, કાંઈ વાંધો નહીં. જે ગમે જગત ગુરુ દેવ જગદીશ, તે તણો ખરખરો શોક કરો, બોલો વલ્લભાધીશ. યમુનાજી, યમુનાજી માટે બધાય તત્પર છે. આજે ઓલા ભાઈ ક્યાં છેકથી આવ્યા હતા, કયું ગામ કીધું, દીકરીને ઘરે આવ્યા, દીકરીને લઈ અહીં આવ્યા બેન. હવે યમુનાજીનું જેમ બને એમ આપણે જલ્દી કરો. મારા વાલા 19મીએ જાઓ, આજ્ઞા લઈ આવું ને મારા મહારાણીમાં સામર્થ્ય આપે, મારું નથી. એ સામર્થ્ય આપશે, કૃપા કરશે. એ કે તમે કહો એટલે અમે બધા તૈયાર જ છે. આજે ઓલા માજી 80 વર્ષના બરોડાથી મળવા આવ્યા, પોસ્ટકાર્ડ લઈને આવ્યા હતા. એ કે આમાં સમય જશે ને ડ્રાફ્ટિંગ. મેં તો મારા વાલા મોટું હશે ને તો આપણે નાનું કરી નાખશું. એ કે અમે બધા પોસ્ટકાર્ડ લઈ આવ્યા શીલાબેન. એકી હારે ત્યાં પહોંચવા જોયો. એટલે હવે મને આનંદ છે. જો આમાં કોઈ નેતા નથી અને કોઈ અભિનેતા નથી. આપણે બધા આપણા અલૌકિક મૈયા યમુનાજી છે ને, એના બાલુડા છીએ. એમાં બાલુડામાં કોઈ નેતા અભિનેતા ન હોય. તો બસ હવે જલ્દી રાહ જોઈએ આપણે. યમુનાજી આજ્ઞા આપે 29મી આવીશ, 30 પહેલી બીજી માર્ચે આપણે અવશ્ય આનું ડ્રાફ્ટિંગ આના પર મોકલી દેશું, તારીખ કહી દેશું. અને માર્ચ મહિનો જેમ હિસાબનો ફાઇનલ હોય ને, વેપારીઓ હોય કે બેંકો હોય, દુનિયા આખી માર્ચમાં દોડા દોડ કરે, આપણે શાંતિ રાખવાની. આપણો હિસાબ બધો યમુનાજી કરવાના છે. આપણે દોડાદોડી કરવાની જરૂર જ નથી. મોદીજીને ને યોગીજીને પણ યમુનાજી કૃપા કરશે, નિમિત્ત બનાવશે. જેમ રામ મંદિર બની ગયું ને મારા વાલા, ગંગાજી શુદ્ધ થઈ ગયા ને, 370 કાશ્મીરમાંથી વહી ગઈ ને, એમ આપણા યમુનાજી પણ આવા જ શુદ્ધ થઈ શકશે. અને આપણે બધા યમુના પાન સાથે કરવા જઈ અને ગોકુળમાં યમુનાજીનો જય જયકાર કરીશું. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूर्य सूर्यबेट कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम.
વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા નવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ હૃદયના ચરણ કેરો ભરોસો, દ્રઢયના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢયન ચરણ કેરો. સાધન और नहीं आ कली में, जासो होय निवेरो. सूर का कहे द्रिविध आंधरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢયન ચરણ, દ્રઢયન ચરણ, દ્રઢયન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. ધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભા. ધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.